શ્રીમદ ભગવદ્ ગીતા સમર્થન સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું। અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે તે બાબતનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે। આ સમર્થન બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યયનથી નાનપણથી જ હતાશા અને નિરાશાથી બાળકોને બહાર લાવી શકાય છે, પરંતુ કેટલાક લોકો આ મૂલ્ય સમજતા નથી, તેને જ લઈને આ આવેદન પાઠવવામાં આવ્યું હતું। હા દીપકભાઈ, કલેક્ટર કચેરીએ કેમ આવવાનું થયું? ડૉક્ટર દીપક રાજગુરુ, પ્રવક્તા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, આજે માનનીય કલેક્ટર શ્રી સુરતને અમે એક આવેદનપત્ર આપ્યું છે। શ્રીમદ ભગવદ્ ગીતા આધારિત મૂલ્યો અને સિદ્ધાંતોની એક પાઠ્યપુસ્તક ધોરણ 6, 7 અને 8માં અજમાયશી ધોરણે રાજ્ય સરકારે આ વર્ષથી અમલમાં મૂકી છે, પરંતુ ઘણા લોકો સમજ્યા વગર તેનો વિરોધ કરે છે। તો એના સમર્થન માટે કે જીવનમાં ગીતાનું શું મહત્ત્વ છે અને પાઠ્યપુસ્તકમાં એ ભણાવવાથી બાળકોમાં નાનપણથી જ હતાશા અને નિરાશામાંથી કેવી રીતે બહાર આવી શકાય તે ખૂબ જ જરૂરી છે। દુનિયાનો એકમાત્ર ગ્રંથ એવો છે જે કર્મનો સિદ્ધાંત શીખવાડે છે, અને ધર્મ એટલે રિલિજિયન નહીં, ધર્મ એટલે ડ્યુટી, કર્તવ્ય એ શીખવાડનારો આ ગ્રંથને આગળ ધપતા રહે અને એને ક્રમશઃ 9, 10, 11, 12માં પણ ભણાવવામાં આવે તેનું સમર્થન આપતો પત્ર અમે આ કલેક્ટરશ્રીને રાજ્ય સરકાર સુધી પહોંચાડવા માટે આવેદનપત્ર આપ્યું છે। જે પાઠ્યપુસ્તકનો વિરોધ એટલા માટે અત્યારે ગીતાના નામ ઉપર, કારણ કે ઘણા બધા લોકો જે સનાતન ધર્મમાં વિશ્વાસ નથી ધરાવતા તેવા લોકોએ આ ધર્મને સમજ્યા વગર, આ ગ્રંથને સમજ્યા વગર, ગીતાને સમજ્યા વગર તેના વિરોધમાં એમ કહીને એનો વિરોધ ચાલુ કર્યો છે કે આ ધાર્મિક પુસ્તક છે, પરંતુ હું દાવા સાથે કહી શકું છું કે એમાં બિલકુલ ધાર્મિકતા નથી। એમાં કર્તવ્યનિષ્ઠા છે, જ્ઞાનનિષ્ઠા છે, સત્યનિષ્ઠા છે, ત્યાગનિષ્ઠા છે, અને પરસ્પર હકના અધિકારોની લડાઈ કેવી રીતે લડી શકાય અને જીવનની હતાશામાંથી કેવી રીતે બહાર નીકળી શકાય તેની વાત ગીતા કરે છે। કોઈ ધર્મના પ્રખર પ્રવક્તા તરીકે એમાં કોઈ વાત થતી નથી। તેને આ જવાબ છે આવેદનપત્ર આપીને રાજ્ય સરકારને કે તે પાઠ્યપુસ્તકનું બંધારણ બરાબર ઘડાયું છે, તેને ક્રમશઃ લાગુ કરવામાં આવે તેવી અમારી લાગણી અને શ્રદ્ધા છે। ડૉક્ટર સંજયભાઈ ડુંગરાણી। સંજયભાઈ, સુરત કલેક્ટર કચેરીએ શું માંગ સાથે આવવાનું? આજના વિશેષ કાર્યક્રમમાં અમારે આવવાનું એટલા માટે થયું કે સરકારશ્રીએ શ્રીમદ ભગવદ્ ગીતાને પ્રાથમિક ધોરણના અભ્યાસક્રમોમાં દાખલ કરી છે, એ બદલ અભિનંદન આપવા માટે, અને એક નાનકડી માંગ એ પણ હતી કે આ અભ્યાસક્રમને કોલેજ સુધી લંબાવવામાં આવે, જેથી કરીને ભારતનું ઘડતર કરવાનો શિક્ષણ દ્વારા હંમેશા પ્રયાસ થતો હોય છે, કારણ કે સમાજનું અંગ એ વિદ્યાર્થીઓ છે। વિદ્યાર્થીઓમાં નાનપણથી જ ધર્મના કરતાં પણ વિશેષ શ્રીમદ ભગવદ્ ગીતાના સંસ્કારો આવે। ભારત બિન સાંપ્રદાયિક દેશ છે। અહીંયા આપણે જોઈએ છીએ કે જો ભગવદ્ ગીતામાં વર્ષો પહેલાં વિષાદયોગથી લઈને શરૂઆત કરીએ તો બાળકોમાં હતાશા, ડિપ્રેશન, નિર્વ્યસનીના ગુણ એ શ્રીમદ ભગવદ્ ગીતાના અભ્યાસક્રમથી બાળકોમાં સંસ્કારોનું ઘડતર થશે એવું ચોક્કસ લાગી રહ્યું છે।